આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનાર કરશન બાપુ ભાદરકાનું સૌથી મોટું એલાન જોવા મળી રહ્યું છે। પૂર્વ આપ નેતા કરશન બાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાશે તેવી વાત સામે આવી રહી છે। અમિત ચાવડા અને મુકુલ વાસનિક સાથે કરશન બાપુ ભાદરકાની મુલાકાત જોવા મળી રહી છે। મુલાકાત દરમિયાન રાજકીય પરિસ્થિતિ અને આવનારી ચૂંટણીઓ પર ચર્ચાઓ કરવામાં આવી છે। મુલાકાતના ફોટા ફેસબુક પર કરશન બાપુ ભાદરકાએ પોસ્ટ કર્યા છે। અન્ય બીજી પોસ્ટમાં કરશન બાપુ ભાદરકાએ કોંગ્રેસમાં જોડાવાની વાત કરી છે। આજે ગમે ત્યારે કરશન બાપુ કે જે કોંગ્રેસમાં જોડાઈ જશે અને જે પોસ્ટ કે હું કરશન બાપુ ભાદરકા એ આવતીકાલે પોસ્ટ કરી હતી, એટલે કે આજે કરશન બાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે। ત્યારે ફોટા પોસ્ટ થતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ જામ્યો છે। આમ આદમી પાર્ટીમાંથી અસંતોષ બાદ કોંગ્રેસ તરફ ઝુકાવ સ્પષ્ટ થઈ રહ્યો છે। કરશન બાપુની એન્ટ્રીથી કોંગ્રેસને એક રાજકીય સ્તરે મજબૂતી પણ મળી શકે છે। ત્યારે ગુજરાતની રાજનીતિમાં આવનાર સમયમાં વધુ મોટા ફેરફાર થવાની શક્યતાઓ દેખાઈ રહી છે। ત્યારે આપના સ્ક્રીન પર જે ફોટો દેખાઈ રહ્યો છે જેમાં અમિત ચાવડા, મુકુલ વાસનિક અને કરશન બાપુ ભાદરકાની મુલાકાત થઈ રહી છે, તો બીજી તરફ આ બીજી પોસ્ટ જે છે તે તેમના દ્વારા કરવામાં આવી હતી।